જૈન સ્થાનકવાસી શ્રાવક પરિવાર, આપ સર્વને ધર્મ આરાધના વધારવા શુભ મંગલ ભાવના ભાવે છે. વિશ્વ વંદનીય, વિશ્વવત્સલ, વિશ્વના કલ્યાણકર, અનંત જ્ઞાની, અનંતદર્શી પ્રભુ વીરના ચરણોમાં કોટિશઃ વંદન. અનંત ઉપકારી ગુરુ ભગવંતો, ગુરુની મૈયાઓના ચરણોમાં કોટિશઃ વંદન. સર્વે દેવાનુપ્રિયો શ્રોતાજનોને મારા જય જિનેન્દ્ર. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધ આત્મજ્ઞાની સુકાની મળવા દોયલા, મુજ પુણ્ય રાશિ ફળી અહો સદગુરુ સમના બીક મળ્યા. મુજ પુણ્ય રાશિ ફળી અહો સદગુરુ સમના બીક મળ્યા. તીર્થંકર પરમાત્માએ સૌથી શ્રેષ્ઠ પ્રાણી એવા માનવને ઉદ્દેશીને આત્માની, ધર્મની, કર્મની અને મુક્તિની વાત કરી. કારણ એ જ છે કે અનંત કાળે ઘણા જ પુણ્યોદયે આપણને પંચેન્દ્રિયપણું અને એમાં પણ ઉપરથી મળેલું છઠ્ઠું મનની શક્તિ અગાધ વિશાળ છે. માનવ ભવના એક છેડે છે પશુત્વ અને બીજે છેડે છે દેવત્વ. જો વિચારો અશુભ બને, સ્વાર્થી બને તો તેને ઉન્માર્ગ તરફ લઈ જાય છે. મનથી કોઈના માઠા વિચાર, કોઈને દુઃખ આપવાના, લૂંટી લેવાના, કોઈની હિંસા કરવાના, આવા જે સ્વાર્થમય વિચારો છે તે અશુભ છે. તે ઉન્માર્ગ તરફ લઈ જાય છે, તો તે પશુત્વ તરફ લઈ જાય છે. જુઓ તંદુલ્યો મત્સ્ય, એની કોઈ કેપેસિટી નહીં, આટલો પોતે નાનો જીવ, છતાં પણ અશુભ હિંસાનો વિચાર કર્યો તો ફેંકાઈ ગયો સાતમી નરકે. અને એ જ મન સવારના ઉઠીને પરમાત્માનું ધ્યાન કરે, નવકાર મંત્રનું સ્મરણ કરે, સત્કાર્યની ભાવના ભાવે તો તેને દેવત્વ તરફ લઈ જાય છે. મનને ઉર્ધ્વગામી બનાવવું કે અધોગામી બનાવવું તે આપણે જ નક્કી કરવાનું છે. જુઓ પેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિને વૈરાગ્ય ભાવે ઉત્તમ ચારિત્ર ધારણ કરી કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા છે. શબ્દનું નિમિત્ત મળ્યું, નિમિત્ત સામે આવે અને જાગૃતિ ચૂકાય તો કરેલી સાધના નિષ્ફળ જાય. શબ્દના નિમિત્ત સમયે આપણો ઉપયોગ આત્મા તરફ વાળીને વિચારવું કે આ શબ્દો મને કંઈ વાગતા તો નથી ને. કદાચ માની લો કે કોઈએ 2 શબ્દ કીધા તો તમારે કહી દેવું, રોંગ નંબર, આ શબ્દો મને લાગુ પડતા નથી, તો ભાવ ન બગડે. પ્રસન્નચંદ્ર રાજર્ષિને કાનમાં શબ્દ પડ્યા કે રાજકુમાર નાનો છે, તેની ઉપર શત્રુ ચડી આવ્યા છે અને આ નાના બાળકને ગાદીએ મૂકીને પોતે કલ્યાણ કરવા નીકળી પડ્યા છે. દુનિયા તો દો રંગી છે, 2 બાજુ બોલશે. હંમેશા સિક્કાની 2 બાજુ હોય છે. કોઈ પણ કાર્ય કરીએ તો તે સારું ને નરસું એમ બંને કહેવાના જ છે. જ્યારે દીક્ષા લીધી, ઘર છોડ્યું, રાજ્ય છોડ્યું, અણઘાર બન્યા, ત્યારે કેટલાય ધન્યવાદ આપ્યા અને કેટલાક કહે આવો નાનો બાળક અને તેના ઉપર રાજ્ય છોડી નીકળી જવાય. આ શબ્દો સાંભળતા જ પ્રસન્નચંદ્ર રાજર્ષિ સંયમનું લક્ષ્ય અને વેશ ભૂલ્યા. માનસિક ભૂમિ પર સમરાંગણ રચી દીધું. ઉપરથી સંયમનો વેશ છે,
પણ ભાવમાં શસ્ત્ર લઈને લડી રહ્યા છે. યુદ્ધ કરવા લાગ્યા. એ યુદ્ધમાં જ આર્ત ધ્યાનના પરિણામમાંથી રૌદ્ર ધ્યાનના પરિણામમાં પહોંચી ગયા. એ જ વખતે શ્રેણિક મહારાજા ભગવાનને પૂછે છે, આવા ધ્યાની મુનિ ક્યાં જાય? ભગવાન તો તેના મંજીભાઈની વાત જાણતા હતા. તે કહે છે, અત્યારે આયુષ્ય બાંધી કાળ કરે તો 7મી નરકમાં જાય. એકાંતમાં બેસો એટલે કોઈ કર્મ ન બંધાય તેવું નહીં સમજતા. જ્યારે શસ્ત્ર ખૂટી ગયા ત્યારે એને થયું કે હવે માથાનો મુગટ હાથમાં લઈને શત્રુ પર પ્રહાર કરું. જ્યાં માથા પરથી મુગટ લેવા હાથ લાંબો કર્યો ત્યાં તો મુગટની જગ્યાએ કેસ લૂંચન છે. આંખ ખુલી ગઈ, પરિણામ બદલાયા. આહા, હું કોણ? હું મુનિ? અણઘાર? ભગવાન મહાવીરનો સાધક? હું સમતાંગણમાંથી સમરાંગણમાં પહોંચી ગયો? કોણ મારો દીકરો અને કોણ મારો દુશ્મન? પશ્ચાતાપ થતાં દુર્ધ્યાન ફરી ધર્મ ધ્યાનમાં ફેરવાયું. ફરી શ્રેણિક મહારાજા ભગવાનને પૂછે છે, હવે પેલા ધ્યાનસ્થ દશામાં રહેલા મુનિ કાળ કરે તો ક્યાં જાય? ભગવાન કહે છે, પહેલું દેવલોક, બીજું દેવલોક, એમ ક્રમશઃ આગળ વધતા વધતા સર્વાર્થ સિદ્ધ વિમાન. ત્યાં તો થોડી જ વારમાં દેવ દુંદુભીનો નાદ સંભળાયો. ફરી શ્રેણિક પૂછે છે, ફરી ભગવાને કહ્યું કે આ તો જે મુનિની તમે વાત કરી રહ્યા છો તેને શુક્લ ધ્યાનમાં આરૂઢ થઈ ઘાતી કર્મનો ક્ષય કરી અને તેઓ તો કેવલ જ્ઞાન પામી ગયા. મનને સાધે તે મુનિ. ઇન્દ્રિયોને વશ કરવી સહેલી છે, પણ મંજીભાઈના મનની લગામ કાબૂમાં લેવી અતિ મુશ્કેલ છે. પછી એ કૌશગમાં હોય, સામાયિકમાં બેઠા હોય કે સાધુના સ્વાંગમાં હોય, તો પણ મનના તોફાન તો ચાલુ જ હોય છે. ભગવાન કહે છે કે તમે જાગૃત બનો. તમારા પહેરેગીર તમે પોતે જ બનો. મકાનની, બેંકની કે દુકાનની ચોકી તો ખુલ્લી બંદૂકે કરનાર પણ મળશે, પણ મનની ચોકી કોણ કરી દેશે? આપણા પોતાના જ પરિણામની ચોકી આપણે જ કરવાની છે. હો પાવન દ્વારે હો મારું સુધરે ના વર્તન, હો આવું કેમ બને ભગવન, હો મનડું કર્યા કરે મંથન. હો પાવન દ્વારે. મન એક સરખું નથી હોતું. દરેક વ્યક્તિ પાસે મન હોય છે. મનના પણ જ્ઞાનીઓએ 4 પ્રકાર કયા છે. એમાં પહેલું છે મરેલું મન. મન તો છે પણ મૃત પ્રાય છે, એટલે કે મરેલું છે. સવારના ઉઠીને નક્કી કર્યું કે એક સામાયિક કરી લઉં કે જાપ કરી લઉં, પણ પાછું મન કહે સૂઈ જા ને, માંડ રવિવાર આવ્યો છે, એક દિવસની રજા મળી છે, તો હજી થોડી ઊંઘ કરી લઉં. એમ કરી પાછો સૂઈ જાય. કોઈ કાર્ય કરવાનું મન જ ન થાય. ચેષ્ટા વિનાનું મન મળ્યું છતાં અસંગની જેવું જીવન જીવે. તો આ છે મરેલું મન. બીજા નંબરે છે ડરેલું મન. મન તો છે પણ ડરપોક. વાત વાતમાં વિકલ્પ કર્યા કરે. ઉપવાસ કરવો છે પણ માથું દુખશે તો, અઠ્ઠાઈ કરવી છે પણ નબળાઈ લાગશે તો, બાજુમાં પડોશીને ત્યાં કોવિડ કેસ છે, મને થઈ જશે તો. આમ મન હંમેશા શંકાશીલ રહે. હંમેશા જેનું મન સ્વસ્થ છે તેનું તન પ્રાય સ્વસ્થ જ રહે છે. મનના વિચાર તરત જ શરીર ઉપર અસર કરશે. મનમાં ટેન્શન આવે કે તરત જ માથું દુખે, ડાયેરિયા થઈ જાય, વગેરે વગેરે કંઈક ને કંઈક થાય છે. ત્રીજા નંબરે છે થાકેલું મન. મનથી થાકી જવાય છે. શરીરનો થાક તો રાત્રે સૂઈ જવાથી ઉતરી જાય.
પણ મન જ જેનું થાકેલું છે તેને કોઈ કામમાં ઉત્સાહ જ ન રહે, કાર્ય કરવાની ઈચ્છા જ ન થાય, હોંશ જ ન જાગે. એટલે તો રત્નાકર મુનિએ પણ કહ્યું છે ને, મરકટ સમા આ મન થકી હું તો પ્રભુ હાર્યો હવે. આ મન કેવું છે? મરકટ જેવું છે. ઘણા સવારમાં ઉઠતાની સાથે મનથી કહે કે મને જો બેડ ટી ન મળે ને તો મારો આખો દિવસ બગડી જાય. અને ઘણા એમ પણ કહે કે જો સવારમાં ઉઠીને અમે પ્રભુ ભજન ન કરીએ ને તો અમને ચેન ન પડે. આ મનના મનોમંથન જાત જાતના ચાલતા હોય છે. ચોથા નંબરે આવે છે જીવંત મન, એટલે કે ઉત્સાહવાળું મન. ગમે તેવું કામ હોય તો કહે, કાળા માથાનો માનવી શું ન કરી શકે. માણસને માટે ડિક્શનરીમાં ઇમ્પોસિબલ જેવો કોઈ શબ્દ જ નથી. હું ધારું તે કરી શકું તેવી મારા મનની તાકાત છે. આવું લોખંડી મન જોઈએ, જે નિર્ણય લે તે પાર કરીને જ ઉતરે. છે આપણી પાસે આવું મન. મનના તોફાન કંઈ ઓછા નથી. એટલે જ કહે છે કે ઓ મન, તું જ નથી સમજાતું, લોહ તણી સાંકળના બંધે પળભર કદી ના બંધાતું, લાગણીઓના કાચા દોરે એ જીવનભર જકડાતું. ઓ મન, તું જ નથી સમજાતું, અગમ નિગમના ભેદ ઉકલ્યા, જાણી મેં કંઈ વાતું. ઓ મન, મારી બુદ્ધિના સમ તું જ નથી સમજાતું. આપણા માનસિક વિચારો ઉપર જ આપણા જીવનનું ઘડતર થાય છે. આપણું મન જેવું હશે તેવા જ આપણે કાર્ય કરશું. જેનું મન માંદું તેનું જીવન નિર્બળ છે. મારું જીવન કેવું છે? સત્પુરુષો જેવું કે ઢસરડા કરીને સામાન્ય જિંદગી જીવી જવા જેવું? કર્તવ્ય પંથે જવાનું કે કર્તવ્ય માર્ગમાં કાંટા આવે તો પાછા વળી જવાનું? દરેક વ્યક્તિ પાસે જીવન છે. જીવન છે તો પ્રશ્નો છે, બાજુમાં વ્યક્તિઓ પણ છે. તેની વચ્ચે આપણે આપણા મનથી મનોમંથન કરી અને વિચારવાનું છે, મારે ક્યાં જવું છે? સદ્ગુરુ તો પ્રેરણા આપે, માર્ગ બતાવે, પણ ચાલવાનું તો પોતાને જ ને. નિર્ણય તો જાતે જ કરવો પડે. મારે કેવું જીવન બનાવવું છે તે મારે પોતાએ જ વિચારવાનું છે. અને એકવાર જરૂર નિર્ણય કરવાનો છે કે આવો ઉત્તમ મનુષ્ય ભવ પામ્યો છું, જૈન કુળે અવતાર લીધો છે, તો મારે કેવા બનવાનું? તો પહેલાં તો જેન્ટલમેન જેવા બનવાનું કહ્યું છે કે જો જેન્ટલમેન બનશું તો ગ્રેટ મેન બની શકશું, અને ગ્રેટ મેન બનશું તો સુપરમેન જેવા બની શકશું. જેન્ટલમેન એટલે જેના સ્વભાવમાં નમ્રતા છે, જીવનમાં સદાચાર છે, જેને જગતના જીવો પ્રત્યે સદભાવ છે. માણસ જ્યારે ટેવને આદતને આધીન બને છે ત્યારે તેની માણસાઈ ખોવાઈ જાય છે, વ્યસનની ચુંગાલમાં ફસાય છે. ત્યારે તેને પશુ પણ કહી શકાતું નથી, પણ તેનાથી અધમ કોટીમાં તે ચાલ્યો જાય છે. જેન્ટલમેન એટલે સજ્જન, શ્રાવક. એમાંથી ગ્રેટમેન એટલે ધર્માત્મા. ત્યાગ, તપ, દાન, શીલ, પરોપકાર વગેરે જેનામાં હોય તે છે ધર્માત્મા. અને આગળ સૌથી શ્રેષ્ઠ એટલે કે સુપરમેન, જે આપણા તીર્થંકર ભગવંતો છે. સવી જીવ કરું શાસન રસી, એવી જેની અંદર ભાવના રહેલી છે, જે સર્વ જીવોને જે સ્નેહની પાંખમાં સમાવી લે છે. જેન્ટલમેન બનવા માટે ભાવની વિશુદ્ધિ કરવી પડે. ભાવની અસર આપણી પ્રવૃત્તિમાં આવ્યા વિના ન રહે. પહેલાં માણસ વિચારોને ઘૂંટે. વિચારો જ્યારે મજબૂત બને ત્યારે તેમાંથી ટેવ પડે, અને ટેવ ઘૂંટાતા ઘૂંટાતા સંસ્કાર બને છે. તો આવા શ્રાવક બની અને આપણે આગળ
ચિંતન અને મંથન કરવાનું છે. ગાય પહેલાં બધું ઘાસ ખાઈ જાય, પછી નિરાતે છાયામાં બેઠા બેઠા વાગોળે એટલે ખાધેલું હોય તે વારંવાર ચાવીને તેનો રસ કરે. ભગવાન કહે છે, અહીં માત્ર સાંભળી લે, જાણી લે, સંગ્રહી લે, પછી તેના પર ચિંતન મનન કરજે. શ્રવણ કર્યા પછી તેની પાછળ ચિંતન કરી અને આચરણ કરવું જરૂરી છે. દિલમાં દીવો પ્રગટે તેવું જીવન બનાવવું હોય તો મનમંથન કરવું જ પડશે. એક નાના ગામની અંદર એક ડૉક્ટર ખૂબ જ ઉચ્ચ વિચારો ધરાવનાર અને સેવા પરાયણ હતા. ભાષાની પણ પ્રિયતાથી સૌને એમણે પોતાના બનાવી લીધા હતા. એક વખત તેમનો મિત્ર આવે છે અને કહે છે, ડૉક્ટર સાહેબ શું કરો છો? ત્યારે ડૉક્ટર કહે કે ભાઈ, ભારતનો સિતારો એવો સત્યવાદી હરિશ્ચંદ્રનું પુસ્તક વાંચું છું. છે આપણને આવા કોઈ સદવાંચનના સમય? અરે આપણા ઘરોની અંદર તો કેટલાય ધર્મના શાસ્ત્રો પડ્યા હોય, પરંતુ વાંચવાના સમય નથી. ઘણાના ઘરોની અંદર ધર્મના પુસ્તકો હશે, પણ એના પ્રત્યેને અરુચિ હશે કે તો વડીલો જ વાંચે, આપણે થોડી વંચાય. અને ઘણાના ઘરમાં ધર્મનું એક પણ પુસ્તક પણ નહીં હોય. હા, બહારના તો ઘણા બધા મેગેઝિનોના થપ્પાના થપ્પા થતા હશે. અરે આપણા ઉપર તો આપણા સંતોની કેટલી કૃપા છે કે એમણે શાસ્ત્રના ભાવોને ગુજરાતીમાં અનુવાદ કરીને પણ આપણી સામે મૂક્યા છે. પણ આપણે એ સમય કાઢી અને વાંચીએ તો એ સાર્થક. ડૉક્ટરના મિત્ર એના આદર્શની વાત કરે છે કે આ યુગની અંદર પણ સત્યની, કર્તવ્યની ખાતર પોતાના જીવનને ન્યોછાવર કરનારા ઘણા વિરલ આત્મા હોય છે. આ લોકોની વાતો ચાલતી હોય છે, ત્યાં જ એક ગરીબ વ્યક્તિ આવીને કહે છે, ડૉક્ટર સાહેબ, જલ્દી મારો એક 10 વર્ષનો દીકરો એને સર્પ કરડ્યો છે. ડૉક્ટરે બેગ ખોલીને પહેલાં તો જોઈને કહ્યું કે તારા નસીબ સારા છે, હજુ મારી પાસે એક ઇન્જેક્શન પડ્યું છે, ચાલ હું આવું છું. એમ કહી અને ડૉક્ટર તેની સાથે તેના ઘરે ગયા. તેનો દીકરો સૂતો છે, અંદરમાં ઝેર અને આંખમાં ઘેન ચડતું જાય છે. બેગ ખોલી અને ઇન્જેક્શન કાઢ્યું, તૈયાર કરે છે. ચારે બાજુ ચિંતાજનક શાંતિ છે. એ જ વખતે એ શાંતિમાં ભંગ થયો અને ડૉક્ટરનો પટ્ટાવાળો દોડતો આવ્યો. જલ્દી ચાલો સાહેબ, તમારા દીકરાને એના મિત્રો માંડ કરી દવાખાને લઈ આવ્યા છે, એને પણ સર્પ કરડ્યો છે. જુઓ, હવે વિચારો, એક બાજુ છે દર્દી અને બીજી બાજુ છે દીકરો. એક બાજુ છે સામાન્ય ગરીબ વ્યક્તિ અને બીજી બાજુ છે વહાલ સોયો પુત્ર. એક બાજુ છે કર્તવ્ય અને બીજી બાજુ છે લાગણી. હવે શું કરવું? ડૉક્ટરને મનોમંથન ચાલ્યું. અરે એ જગ્યાએ કદાચ આપણે હોઈએ તો આપણે પણ શું મનોમંથન કરીએ? ડૉક્ટરનું તો મનોમંથન ચાલુ થઈ ગયું. અંદરમાંથી અવાજ આવ્યો કે હમણાં જ હરિશ્ચંદ્રની કથા વાંચીને આવ્યો છું કે તારે મન તો બધા દર્દી સરખા. હમણાં જ વાંચ્યું છે, જેણે કાંટાળા કર્તવ્ય પથ પર ચાલીને, કર્તવ્ય પથ પર હસ્તે મુખે ચાલીને કર્તવ્ય પૂર્ણ કર્યું. એક વખતનો રાજા હરિશ્ચંદ્ર અને મહારાણી તારામતીના કર્મનો ઉદય ફરતા રાજ્ય છોડી ચાલી નીકળ્યા. રાજા સેવક બની સ્મશાનમાં ચોકી કરવાની અને કર ઉઘરાવવાની નોકરી કરે છે અને રાણી પારકા ઘેર કામ કરે છે. એકવાર ફૂલ છૂટતા બાળકને સર્પે દંશ દીધો. જોયું તો જીવનદીપ ઓલવાઈ ગયો હતો. તે ધ્રુસકે રડી પડી. માતાની વ્યથા, વજ્ર આઘાત છે, પણ જોનાર ત્યાં કોઈ નથી. કફનનું વસ્ત્ર પણ નથી. અરે પોતાની પહેરેલી સાડીમાંથી વસ્ત્ર ફાડી અને શબને ઢાંકે છે. આંખોમાં અશ્રુધાર વહે છે. હૃદયમાં અકથ્ય વ્યથા, છતાં હિંમત રાખી પુત્રના શબને હાથમાં લઈ સ્મશાનમાં જાય છે. અંધારી રાત છે,
લાકડા ભેગા કરે છે. ત્યાં અવાજ આવે છે, કોણ છે? ખબરદાર, આ સ્મશાનમાં વેરો ચૂકવ્યા વિના અગ્નિદાન નહીં દેવાય. તમે પુરુષ છો, તમારી પાસે માતાનું હૃદય નથી. આ તો મારા દિલનો ટુકડો છે. મારો લાડકવાયો મરણ પામ્યો છે. આવા સમયે તમે વેરો માંગો છો? જે એક વખત સોનાના પારણે ઝૂલ્યો, સૂર્યવંશી રાજકુમારે સોનાના કટોરે દૂધ પીધા. કમ ભાગ્યે આજે તેને ઢાંકવા પૂરતું કફન પણ નથી. હરિશ્ચંદ્ર સમજી ગયા કે આ તો બીજું કોઈ નહીં, મારો જ લાલ છે. ત્યાં તો રાતમાં વીજળી ચમકી, પરસ્પર એકબીજાના મુખ દેખાયા. પણ કારમી પળોમાં, કપરી ક્ષણોમાં હરિશ્ચંદ્ર કહે, અત્યારે હું સમ્રાટ નથી, હું તો અહીં સેવક બનીને આવ્યો છું. કર લેવો તે મારી મરજીની વાત નથી, મારા માલિકની મરજીની વાત છે. લાગણી અને કર્તવ્ય સામસામા છે. લાગણીના પ્રવાહમાં તણાયા વગર અચલ મનથી કર્તવ્યને વળગી રહેવું સહેલું નથી. ડૉક્ટરના માનસપટ પર આ ચિત્ર તાદ્રશ ખડું થઈ ગયું. સત્યવાદી હરિશ્ચંદ્રનો કેવો આદર્શ! જે થવું હોય તે થાય, પણ આ દર્દીને હું મૂકીને હવે નહીં જાઉં. દર્દીની હાલત ડૉક્ટરને ખસવા દેતી નથી. અંતે ડૉક્ટરે મક્કમ થઈ અને પટ્ટાવાળાને કહ્યું, ભાઈ તું જા, જઈ અને પગે જોરથી દોરડી વીંટી દેજે. પણ સાહેબ, ડૉક્ટર કહે, ઉતાવળ કર, મારા છોકરા કરતાં આ છોકરો તેના બાપને ઓછો વાલો નથી. કેવી હશે તેની ધીરજ અને દ્રઢતા! પોતાના દીકરાને પણ સર્પ કરડ્યો, છતાં પટ્ટાવાળાને કહી દીધું કે એના પગે જોરથી દોરડી વીંટી દેજે. અને અહીં આ સામાન્ય ગરીબના દીકરાને બચાવી લીધો. પરમાત્માના દરબારમાં ઇન્સાફ છે. જે કર્તવ્ય બજાવે છે તે સમાજમાં સિરમોર થઈ આગળ આવે છે. જેવી કરે છે કરણી, તેવી તરત ફળે છે. બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. ડૉક્ટર પેલા બાબાને ઇન્જેક્શન આપે છે. થોડી વાર થઈ ત્યાં તો બાબો બેઠો થઈ ગયો. ધીમે ધીમે ઝેર ઉતરવા લાગ્યું અને એ ગરીબના હૃદયમાંથી આશીર્વાદ પહોંચી ગયા ડૉક્ટરના દીકરાની પાસે. એ સત્કર્મનું ફળ. એ ઘેર પહોંચ્યા ત્યાં જ દીકરાએ આંખ ખોલી. કર્તવ્યમાં દ્રઢ રહી શકાય તો કરેલું સુકૃત્ય કદી નિષ્ફળ જતું નથી. હવે મનોમંથન કરીએ કે હું કર્તવ્યમાં દ્રઢ છું કે લાગણીમાં ખેંચાઈ જાઉં છું. હું પરોપકાર કરી શકું છું કે સ્વાર્થના કુંડાળામાં રત છું. હું બીજાનું ભલું કરી શકું છું કે મારામાં જ ઓતપ્રોત છું. સત્યના રાહ પર ચાલનારની કસોટી થાય, પણ મહાપુરુષો તેમાંથી પાર ઉતરીને કુંદન બની ગયા. માનવ ભવની એક એક પળ કિંમતી છે. તમારા મનને જાગૃત કરો, મરેલા મનને સચેત કરો, ડરેલા મનને નીડર બનાવો, થાકેલા મનને ઉત્સાહી બનાવો. જીવંત મન હોય તો બેઠા થઈ જવાય છે. હવે આપણે સાધના અને આરાધના હંમેશને માટે કરતા રહેવાનું છે. કારણ કે આ મનોમંથન તો આપણને કંઈ જ કરવા નહીં દે, પણ એની સામે પણ વિજય મેળવી અને આરાધના જેટલી કરશું તે જ આપણી જિંદગીની મૂડી બનશે. દરેક અનુષ્ઠાન, આરાધના એવી કરીએ કે મન પ્રસન્ન બને, આત્મા પ્રફુલ્લિત થઈ જાય અને મન પણ પોતાનું મનોમંથન કરવાનું છોડી અને સદમાર્ગે મનોમંથનમાં લાગી જાય. તો જ આપણું જીવન ધન્ય ધન્ય બની જાય. બોલવામાં કંઈ પણ અવિવેક થયો હોય, વિતરાગ વાણીથી ઓછું અધિક વિપરીત ભણાયું હોય તો અર્યંત અનંત સિદ્ધ કેવડી ભગન ગુરુ આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. આજે એક 10 મિનિટ કોઈ પણ શુભ વિચારનું ચિંતન કરજો, મનન કરજો. ધાર્યા પ્રમાણેના પચખાણ તસ્સ ભંતે પડિક્કમે નિંદે ગરીએ અપ્પાણમ વો શિરે. મંગલ પાઠ.
ગુરુદેવની આજ્ઞા. શ્રી ચત્તારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનત્તો ધમ્મો મંગલમ, ચત્તારી લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પનત્તો ધમ્મો લોગુત્તમો, ચત્તારી શરણમ પવજ્જામિ, અરિહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પનત્તમ ધમ્મમ શરણમ પવજ્જામિ. ચાર શરણા દુઃખ હરણા, અવર શરણ નહીં કોઈ, જે ભવ્ય પ્રાણી આદરે, અક્ષય અવિચલ પદ હોય, અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમને સમરીએ, મન વાંછિત ફળદાતાર. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન. ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવલ જ્ઞાન. પ્રભુ પામે પદ નિર્વાણ. જય જિનેન્દ્ર.